મારું નામ મેહુલ જયેશભાઈ આચાર્ય છે. હું બેલા ગામનો રહેવાસી છું અને ત્યાં દારૂનું પછી મટન ઈંડા એવું બધું વેચે છે અને આપણે જો સિંગલ એને કહેવા જઈએ કે ભાઈ આ બધું બંધ કરી દેજો તો એ લોકો આપણને એક્સિડન્ટમાં મરાવી નાખવાની ને એવી બધી ધમકી આપે છે. એટલા માટે આજે અમે તાલુકા પોલીસ સ્ટેશન, કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ અહીંયા બધે આવેદનપત્ર ગામ લોકો સાથે મળીને આવ્યા છીએ કે આનો અમારે કાયમી માટે નિકાલ નીકળે અને કાયમી માટે આ બંધ થઈ જાય. બાકી આવું તો બને જ છે. અરજી આપી મેં 7-8 દિવસ પહેલાં જ અરજી આપેલી હતી કે મારી જાનને જોખમ છે અને આ કહેવા ગયો તો એમાં મને આવું કીધેલું છે પણ તો હજી બંધ થયેલું નથી. હજી દારૂ વેચાણ ને બધું મુરગી વેચાણ બધું અહીંયા ત્યાં ચાલુ જ છે. એટલે એ બંધ થઈ જાય અને અમે કાયમી માટે અહીંયાથી અમારે આ બધું હલ નીકળી જાય એના માટે અમે આજે ભેગા થયા છીએ. અને લૂંટફાટ કે રાતે અમારે ગામ લોકોને કોઈ પણને કોઈ ખેતર જવું હોય કે ક્યાંય પણ જવું હોય તો એકલો અહીંયા જઈ શકે એવી પોઝિશન અત્યારે હાલની તારીખમાં નથી. એટલા માટે અમે અહીંયા બધા ભેગા થયા છીએ એકત્રિત ને અમારા કાયમી માટે હલ નીકળે એ માટે કલેક્ટર, એસપી સાહેબ પછી તાલુકા પોલીસ સ્ટેશન બધે આજે અમે અરજી આપેલી છે. જો આ અરજી 8 દિવસનો અમે ટાઈમ આપેલો છે. જો 8 દિવસમાં અમારો કોઈ હલ નહીં નીકળે તો અમે ગ્રામજનો સાથે મળીને અમે બધા અહીંયા જનતા રેડ કરશું અને કાયદેસરનું જે કંઈ થતું હશે એ બધું કરશું. પણ આ હલ નીકળે એટલી આશા લઈને અમે આવ્યા છીએ. હવે આગળ જોઈએ છીએ કે શું થાય છે.